નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। 4 વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। સમાચારની શરૂઆત વરસાદના સમાચારથી કરીશું। અમરેલીમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ। અસહ્ય બફારા બાદ ગ્રામીણ પંથકમાં વરસાદ આવ્યો છે। જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને પછી વરસાદની શરૂઆત થઈ। ખાસ અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો છે। ગોખરબલ્લા, લાપાડિયા સહિતના ગામડાઓમાં વરસાદ આવ્યો। વરસાદનું આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને આપણે જોઈએ છીએ કે દર સિઝનમાં સૌથી વધારે મોટા ભાગે અમરેલીમાં વરસાદ આવતો હોય છે। આખી સિઝન દરમિયાન અમરેલીમાં વરસાદ વરસતો રહે છે અને હવે અમરેલીમાં ચોમાસાની સિઝનની શરૂઆત થઈ હોય તેમ ધમાકેદાર વરસાદ આવી રહ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જેમાં ગોખરબલ્લા, લાપાડિયા સહિતના ગામડાઓ કે જ્યાં સારો એવો વરસાદ આવી રહ્યો છે અને વરસાદની તીવ્રતા પણ ખૂબ જ વધારે છે। પવનની ગતિ પણ છે, એટલે કે ભારે પવન સાથે હાલ અહીંયા વરસાદ આવી રહ્યો છે। આ અંગે જાણકારી આપશે સંવાદદાતા ફારૂક કાદરી ફોનલાઈન પર જોડાયા છે। ફારૂક, અમરેલીમાં કેવો વરસાદ? જી, જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં ફરી આજે વાતાવરણમાં પલટો આવી ગયો છે। આપ જોઈ શકો તો જે રીતે વરસાદ છે તે અમરેલી જિલ્લાના ગ્રામીણ પંથકમાં હાલ પડી રહ્યો છે। અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના ગોખરવાડા, નાના ગોખરવાડા, મોટા ગોખરવાડા, દેવભૂમિ, દેવળિયા સહિતના લાપાડિયા જે ગામ છે ત્યાં આજુબાજુના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે। અસહ્ય બફારા બાદ વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશાલી જોવા મળી રહી છે, કેમ કે અમુક ખેડૂતોએ તો વહેલા વાવેતર કરી નાખ્યું હતું, તેને પગલે ખેડૂતોના કપાસિયા સોંપ્યા હતા એ બળી જવાની પણ ભારે દહેશત હતી। પરંતુ આ વિસ્તારમાં જે લોકો કપાસિયા વાવી ગયા છે તેને માટે રાહતના સમાચાર છે ને ભારે ગરમીમાંથી રાહતનો પણ અહેસાસ વરસાદને કારણે થયો જોવા મળી રહ્યું છે। જી આભાર ફારૂક, તમામ જાણકારી આપવા બદલ। આ તરફ મોરબી જિલ્લામાં પણ વરસાદ આવ્યો હતો। જિલ્લામાં ટંકારા તાલુકામાં વરસાદનું આગમન થયું। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડ્યું। વરસાદી ઝાપટું આવતા આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ। મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં વરસાદનું આગમન થયું। ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ આવ્યો છે। વરસાદ આવતા વાતાવરણમાં ફેરફાર થયો છે અને ઠંડક વ્યાપી ગઈ છે। સિઝનનો પ્રથમ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીની લહેર છે અને વાવણી લાયક વરસાદ હાલ અહીંયા લાગી રહ્યો છે। હાલ વરસાદનું જોર અહીંયા ચોક્કસથી ઘટ્યું છે, પરંતુ હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ યથાવત રહેવાનો છે। સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીશું। ભાસ્કર ફોનલાઈન પર જોડાયા છે। ભાસ્કર, જણાવશો મોરબીમાં વરસાદને લઈ શું સ્થિતિ? ચોક્કસથી મોરબીમાં જોકે ગઈકાલે વાંકાનેર પંથકમાં પણ એક વરસાદી ઝાપટું આવ્યું હતું, ત્યારે આજે ફરીથી ટંકારા તાલુકાના જે ગ્રામ્ય પંથક છે તેમાં વરસાદી ઝાપટું આવ્યું છે અને જે ખાખરા ગામ છે તેની આજુબાજુના વિસ્તારમાં ઝાપટું પડ્યું છે। ત્યારે ઘણા સમયથી ખેડૂતો વરસાદની આગાહીને લઈને મોરબી જિલ્લામાં ક્યારે વરસાદ આવશે તેની રાહ જોતા હતા। ત્યારે આ વરસાદની ઝાપટું આવતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી પ્રસરી ગઈ છે। ત્યારે ભારે બફારામાંથી પણ લોકોને છુટકારો મળ્યો છે અને લોકોએ હાશકારો અનુભવ્યો છે। જી બિલકુલ, આભાર ભાસ્કર, તમામ જાણકારી આપવા બદલ। સમાચાર ડાંગથી। ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। સતત ચોથા દિવસે ડાંગમાં વરસાદ નોંધાયો છે। વધઈ, સાપુતારામાં વરસાદ આવ્યો છે। ડાંગ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે અને અહીંયા આવતા જે સહેલાણીઓ છે, પ્રવાસીઓ છે, તેઓ પણ ત્યારે આનંદ અનુભવી રહ્યા છે વરસાદને કારણે। ત્યારે રોડ રસ્તા અહીંયા ભીંજાઈ ચૂક્યા છે। વધઈ, સાપુતારામાં વરસાદ આવ્યો છે। વરસાદને પગલે અહીંયા ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે। સ્થાનિકોને અહીંયા આવનારા જે પ્રવાસીઓ છે, સહેલાણીઓ છે, તેઓમાં પણ ખુશીનો માહોલ છે। હાલ વાતાવરણ ખૂબ જ સરસ થઈ ચૂક્યું છે। અહીંયા ઠંડકનો માહોલ છે અને આવી સિઝનમાં લોકો અહીંયા ફરવા આવવાનું પણ પસંદ કરતા હોય છે। તેવામાં વધઈ, સાપુતારામાં સારો એવો વરસાદ આજે નોંધાયો છે। સતત આજે ચોથો દિવસ છે કે જ્યાં ડાંગ જિલ્લામાં વરસાદ આવ્યો હોય। આ તરફ નવસારી શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે તે અનુસંધાને આજે વરસાદ અહીંયા આવ્યો છે। વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો, જેમાં જૂનાથાળા, લુસીકુઈ, તિઘરામાં વરસાદ આવ્યો। જલાલપુર, કાલિયાવાડી, પાંચ હાટડી સહિતના વિસ્તારમાં પણ વરસાદ છે। જો કે વરસાદની તીવ્રતા અહીંયા ખૂબ જ ઓછી છે। ધીમી ધારે વરસાદ આવ્યો અને વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। નવસારીના આ દ્રશ્યો છે કે જ્યાં ઝરમર વરસાદ નોંધાયો છે। હજુ પણ કેટલાક બધા એવા વિસ્તારો છે કે જ્યાં ધીમી ગતિએ વરસાદ ચાલુ છે। વરસાદ આવવાથી વાતાવરણમાં સારો એવો ફેરફાર આવ્યો છે।
તાપીમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો, જેમાં વાલોડમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા હતા. વાલોડ, બારડોલી સહિતના વિસ્તારોમાં સારો વરસાદ આવ્યો. વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. તો વિધિવત રીતે નૈઋત્યનું જે ચોમાસું છે તે ગુજરાતમાં ફરી વળ્યું છે અને હવે તાપીમાં પણ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. વાલોડ, બારડોલી સહિતના વિસ્તારો કે જ્યાં આજે સવારથી જ મેઘાવી માહોલ જોવા મળ્યો હતો. વરસાદને પગલે જોઈ શકાય છે રસ્તાઓ ભીંજાઈ ચૂક્યા છે અને હરિયાળી પણ જોવા મળી રહી છે. તાપીના વાલોડના આ દ્રશ્યો છે કે જ્યાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા છે અને માત્ર વાલોડ, બારડોલી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ આવ્યો છે. વરસાદ આવવાથી ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ છે. વાવણી લાયક વરસાદની રાહ ચોક્કસથી ખેડૂતો જોઈ રહ્યા છે. સુરતના ઓલપાડ તાલુકામાં પણ વરસાદ આવ્યો છે. સાંધિયેર ગામ સહિતના વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. વરસાદ આવતા લોકોને ગરમીથી થોડીક રાહત મળી છે. સુરતના ઓલપાડ તાલુકામાં વરસાદની શરૂઆત થઈ. સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ત્યારબાદ એકાએક વરસાદની શરૂઆત થઈ. સાંધિયેર અને આસપાસના જે ગામડાઓ છે ત્યાં સારો એવો વરસાદ વરસ્યો છે અને વરસાદને કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની પણ સ્થિતિ થઈ, કારણ કે ઘણા બધા વાહન ચાલકો ઉભા રહી ગયા હતા અને અનેક જગ્યાએ અફરાતફરી પણ મચી. એકાએક વરસાદી ઝાપટું આવતા સાંધિયેર ગામ સહિતના વિસ્તારો કે જ્યાં પણ સારો એવો વરસાદ આવ્યો છે. વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત પણ મળી છે અને વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ચૂકી છે. આવા જ વરસાદની લોકો રાહ જોતા હોય છે. સમાચાર ભુજથી. ભુજમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ. ભુજના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા આવ્યા. વરસાદી ઝાપટા આવતા હવે ગરમીનો અંત આવ્યો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદ આવતા લોકોને આંશિક રાહત મળી છે. જે 45-44 ડિગ્રી તાપમાનનો જે સામનો ભુજવાસીઓ કરતા હતા તે હવે નહીં કરવો પડે, કારણ કે ઉનાળાની વિદાય થઈ ચૂકી છે. ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. ભુજના ઘણા બધા વિસ્તારો કે જ્યાં વરસાદી ઝાપટા આવ્યા હતા. હાલ વરસાદે અહીંયા વિરામ લીધો છે. રાજ્યના ખેડૂતો માટે સારા અને મોટા સમાચાર આવ્યા છે. આગામી 25 તારીખ બાદ ખેડૂતો વાવેતર કરી શકશે. 20 તારીખ પછી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે તેવું કહેવામાં આવ્યું છે. 20 થી 25 સુધીમાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતા. હાલમાં ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું છે. અલ્નીનો સિસ્ટમ સક્રિય થતા ચોમાસું નબળું પડ્યું છે. દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ચોમાસું 20 તારીખ બાદ સક્રિય થશે. ચોમાસાની વિધિવત શરૂઆત કેરળથી થતી હોય છે અને ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત કેરળથી 10 દિવસ પહેલાથી થઈ ચૂકી છે. જ્યારે બીજી તરફ ગુજરાતની અંદર પણ ચોમાસાની શરૂઆત 3 દિવસ પહેલા થઈ ચૂકી છે, પરંતુ ગુજરાતની અંદર ચોમાસું નવસારી નજીક પહોંચતા તે નબળું પડ્યું છે અને આગામી સમયની અંદર ઉત્તર ભારતની અંદર અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદની પરિસ્થિતિ જે છે કે જે સમયે પહોંચવાનું હતું તેની કરતાં મોડું પહોંચશે. શું કઈ આ વરસાદનું કારણ છે કે ચોમાસું કેમ મોડું પહોંચવાનું છે તેની લઈને મારી સાથે એક્સપર્ટ ચિરાગભાઈ જોડાય છે. ચિરાગભાઈ સાથે સીધી વાત કરીશું. હવે હાલમાં એ નૈઋત્યનું ચોમાસું તમને બધાને ખબર છે કે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ અને આપણા ગુજરાતના હવામાન વિભાગે પણ જાહેર કર્યું કે 11મી જૂને નૈઋત્યનું ચોમાસું આપણા ગુજરાતની અંદર પ્રવેશી ગયું છે. પણ 11 જૂન બાદ એ ચોમાસું જનરલી એટલું જે પ્રોપર મતલબ કહેવાય ને કે આપણે આખું સાર્વત્રિક વરસાદ પડવો જેવો વરસાદ પડી નથી. એની પાછળનું એક જ કારણ છે, અત્યારે મોન્સૂન બ્રેક છે. આ મોન્સૂન બ્રેક સિસ્ટમ એક એવી છે કે જે જ્યારે બી ચોમાસું કોઈ બી વિસ્તારની અંદર આવે ત્યારે એને અનુકૂળ જે વાતાવરણ જોઈએ, જે ભેજ જોઈએ અને એ જે મતલબ અમુક પ્રમાણના જે હવાની ગતિ જોઈએ એ ગતિમાં સડનલી ઘટાડો થઈ ગયો છે. એટલે આ એક કુદરતી પ્રક્રિયા છે. અને બીજું આમાં એવું કહેવાય કે ક્લાઇમેટિક કન્ડિશન જે દર વર્ષે બદલાઈ રહી છે અને અત્યારે હાલમાં જે આપણે અલ નીનોમાંથી લા નીનાની અસરમાં આપણે સ્વિચ ઓવર થઈ રહ્યા છીએ. એટલે અલ નીનોની અંદર તો આ વસ્તુ થતી હતી જ કે લગભગ 7 દિવસ વરસાદ પડે, પાછો 10-15 દિવસનો બ્રેક આવે. પણ લા નીનાની અંદર જનરલી ચોમાસામાં આવું થતું નથી. લા નીનામાં પ્રોપર આખું મતલબ મહિનો આપણે પ્રોપર ચોમાસું જોવા મળતું હોય છે. પણ આ વખતે આ જે મોન્સૂન બ્રેક થયો છે એ મોન્સૂન બ્રેક થવાની પાછળ સૌથી પહેલા કે જે પવનની ગતિ છે એ ઘટી ગઈ છે. પવનની ગતિ ઘટવાના કારણે જે વાદળોનો જે સમય છે એ ઘટી રહ્યો છે, જેના કારણે એ પ્રોપર આખા ગુજરાતના વિસ્તારની અંદર એ અત્યારે પ્રસ્થાપિત થઈ રહ્યો નથી. એટલે હાલમાં દક્ષિણ ગુજરાતના જે
વિસ્તારો છે નીચે આપણે નવસારી છે, તાપી છે, વલસાડ છે કે સુરત છે, ત્યાં આગળ ઝાપટા અને કાલે પણ આપણે ઘણી જગ્યાએ વરસાદ ધોધમાર જોવા મળ્યો છે. પણ એ છે ને એ મુંબઈ મહારાષ્ટ્રના કારણે ત્યાં આગળ ચોમાસું બેસી ગયું છે, એના પ્રત્યાઘાતો છે. એટલે નૈઋત્યનું ચોમાસું આપણા ગુજરાતમાં આવી ગયું છે, પ્રવેશની 100%ની વાત છે. પણ અત્યારે મોન્સૂન બ્રેક લાગ્યો છે બીકોઝ ઓફ કે અત્યારે જે પવનની ગતિ છે એ બહુ જ ઘણી ઘટી ગઈ છે. લગભગ 24 થી 25 થી લઈને લગભગ 35 કિલોમીટરની વચ્ચે એની ગતિનો ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે આપણે અત્યારે મોન્સૂન બ્રેકની આ સિસ્ટમ જોઈ રહ્યા છીએ. જનરલી ખેડૂતોને નુકસાન તો નહીં થાય, કારણ કે ખેડૂતોને બી જનરલી દર વર્ષે લોકો 15 જૂન સુધી વાવેતરનું મતલબ એ આયોજન કરતા હોય છે, અને એ લોકો સતત અત્યારે હવામાન વિભાગને અમારા જેવા જેટલા બી હવામાન નિષ્ણાતો છે એમની મતલબ જે બી ઓડિયો વિડીયો વિઝ્યુઅલ છે, જે બી ઓનલાઈન સોશિયલ મીડિયા ઉપર લોકો મેસેજ લેતા જ હોય છે. એટલે જનરલી આપણે 11મી જૂને જ પહેલા બી વાત કરી કે તમે અત્યારે વાવેતર ના કરતા, જ્યાં સુધી પ્રોપર ચોમાસું ના બેસે ત્યાં સુધી તમે વાવેતરમાં આટલી જલ્દી ના કરતા. એટલે મોસ્ટલી ખેડૂતોને ખબર જ છે, પણ તો બી જો એની પહેલા કોઈ ખેડૂતો જો વાવેતર કર્યું હશે તો એને પ્રોબ્લેમ થશે, કારણ કે હવેનું જે ચોમાસું આવવાનું છે એ લગભગ 17મી 18મી પછી પ્રોપર વરસાદ પણ હજુ બી 4-5 દિવસનો બ્રેક છે. અને એ હજુ લગભગ જે 3, 13, 14, 15 અને 16 તારીખમાં લગભગ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જ વરસાદ પડવાનો, અને એ બી એટલો પૂરો વરસાદ નહીં પડે કે જે એમના વાવેતરને અનુકૂળ એ પાક માટે પાણીને એ મતલબ આવશ્યક થઈ કહી શકાય. મોન્સૂન બ્રેક ચાલી રહ્યો છે. આ મોન્સૂન બ્રેકની અંદર કોઈ પણ પ્રકારનું વાવેતર પણ ના કરવું જોઈએ, અને સાથે સાથે હજુ પણ આગામી 4 થી 5 દિવસ સુધી મોન્સૂન બ્રેક રહેશે. અને આ મોન્સૂન બ્રેક પૂર્ણ થયા બાદ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ સક્રિય થતાની સાથે વરસાદ વરસશે. પરંતુ હાલના પૂરતે માત્ર ને માત્ર દક્ષિણ ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચ્છા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.